અમિતજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, હવે અહીંયાથી ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક પસંદગી તમારી ક્યાં બનતી દેખાશે નેક્સ્ટ વીક માટે? દિવસ માટે નેક્સ્ટ 1 થી 2 દિવસ માટે જે આપણું રિકમેન્ડેશન રહેશે એ છે સિમેન્સ પર. સિમેન્સ અમે અમારા ક્લાયન્ટને બી રિકમેન્ડ કરેલું અમારા કંપનીમાં, જે હિસાબથી આપણે જોઈએ કાઉન્ટરમાં એક સારું સેટઅપ બનતા આપણા કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. હવે જે હિસાબથી આપણે જોશું તો કાઉન્ટર 3300 3400 લેવલ જે કન્ટિન્યુઅસલી એક સેલિંગ આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું, અને ડાઉન સાઈડમાં હવે આપણે જોઈએ તો છેલ્લા 2 મહિના અંદર એક બેઝ બનાવીને પાછું આ કાઉન્ટર એક રિવર્સલ આપણને જગ્યા બનાવતા જોવા મળે છે. અપસાઇડમાં જે બ્રેકઆઉટ જોવા આપણને મળી રહ્યો છે 3150 નો છે. 3150 ના ઉપર જેમાં કાઉન્ટર એનાથી ક્લોઝિંગ આપે છે, સ્ટેબલ થાય છે, તો મને લાગે છે ત્યાંથી એક રેન્જ શિફ્ટિંગ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે, જે પાછો આ કાઉન્ટર 3300 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સર કરન્ટલી મોમેન્ટમ પીકના હિસાબથી હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી કરન્ટલી આપણે જોશું તો કાઉન્ટરનો જે એનાથી સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી જોવા મળી રહ્યું છે, આપણે જોશું તો 3100 છે. 3100 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં જે હિસાબથી ટાર્ગેટ્સ આપણે જોઈએ તો 3220 ના ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એટલે જો એક પસંદગી બનતી દેખાઈ રહી છે સિમેન્ટ્સના કાઉન્ટર પર 3150ની નજીક છે, એની ઉપર એક સારી તેજીની શક્યતા છે, એટલે તમે અહીંયા ખરીદદારી કરીને ચાલી શકો છો. 3100નો સ્ટોપ લોસ તમારે અહીંયાથી મેન્ટેન કરવાનો છે, અને 3220ના ટાર્ગેટ તમને સૌથી પહેલાં આવતા જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખજો. જુઓ, ફ્યુચર્સમાં લગભગ 3135નો ભાવ છે, 3130નો કેશની અંદર આજે ભાવ ચાલી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ આજના દિવસમાં જો અન્ય એક સ્ટોક જે સારી તેજી બનતી જોવા મળી રહી છે, એવું બેંકનું કાઉન્ટર છે. આમ તો આજના દિવસે ઘણા પોઝિટિવ સમાચાર આવ્યા છે એ કંપની માટે કે એમને યુનિવર્સલ બેન્કિંગ માટેનું લાયસન્સ અહીંયાથી મળતું દેખાયું છે. જુઓ, અહીંયાથી ઓઆઈ પણ આજે લગભગ 12% જેટલો તમને વધતો દેખાયો છે લોંગ સાઇડ પર. પરંતુ સ્ટોકમાં આજે એક સારી તેજી આવી હતી. ઓલમોસ્ટ 800ની પાસે ખુલ્યો હતો, ત્યાંથી એક દબાણ આજે આપણને આવતું જોવા મળ્યું છે, અને એક ગેપ હતો, એ ગેપ ભરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળ નથી થયો. કઈ રીતે જોવું જોઈએ આજે એઓ સ્મોલ ફાઇનાન્સ બેંકને, જે પ્રકારે ઉપરના લેવલેથી ઘટાડો આવ્યો છે એને જોતા? કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો જે ન્યૂઝ આવી છે એ તો પોઝિટિવ ન્યૂઝ છે, અને જે હિસાબથી આપણે જોઈએ એના પર આપણે કેરી ફોરવર્ડ બાઇંગ જોવું જોઈએ માર્કેટનો કાઉન્ટરમાં, બટ અપસાઇડના લેવલ છે કાઉન્ટરમાં પ્રેશર આવતા પણ જોવા મળે છે. કરન્ટલી જે હિસાબથી આ કાઉન્ટરનો સપોર્ટ જે બનેલો છે અત્યારે 720નો છે. જ્યાં સુધી 720નો લેવલનો બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી ચાર્ટ સ્ટ્રક્ચર નથી નેગેટિવ થતો આપણને જોવા નથી મળી રહ્યો. સો હું કહીશ કે જેને બી લોંગની પોઝિશન ક્રિએટ કરો એ કરી શકે. જેના આગળ બી લોંગની પોઝિશન જેના માટે હું કહીશ કે 720નો સ્ટોપ લોસ લગાડો છે, જેમાં કાઉન્ટર પાછો 775ના ઉપર નીકળે છે, ત્યારબાદ મને લાગે છે પાછું એક બાઇંગ ડેવલપ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો કરંટ સિનારીઓથી મને લાગે છે અહીંયાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ, 720નો સ્ટોપ લોસ લગાડવો જોઈએ, 775ના ઉપર જેમ પાછો નીકળે ત્યારબાદ નવી લોંગની પોઝિશન એડિશન કરવી જોઈએ, ત્યારથી આપણને કાઉન્ટર એક 850 થી 900ના રેન્જમાં જ્યાદા જોવા મળી શકે. 850થી 900ની રેન્જમાં જતો જોવા મળશે, પરંતુ 775ની ઉપર જાય છે ત્યારબાદ તમારે ખાસ કરીને આની અંદર ખરીદારી કરવાની છે, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ બીએસસીનું કાઉન્ટર ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, છેલ્લા ઘણા દિવસથી એક નાનકડી રેન્જ નીચે 2400 ઉપર 2600માં ફસાયેલું છે. આજે પરિણામ બાદ એક પોઝિટિવિટી સાથે શરૂઆત થઈ હતી, સસ્ટેન નથી થઈ શકી, ફરી પાછો 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે કાઉન્ટર આવ્યો છે. લાગે છે કે અહીંયા થોડું કન્સોલિડેશન થોડુંક લાંબુ ચાલી શકે છે, જે પ્રકારે અત્યારે ઘણી બધી અનસર્ટેનિટીઝ બની રહી છે એને જોતા? ડેફિનેટલી મને લાગે છે હજી એનાથી કન્સલ્ટેશન બનતા પણ જોવા મળશે. વીકલી બેઝિસ પર આપણે જોઈએ તો વીકલી બેઝિસ પર ડબલ ટોપ અકાઉન્ટમાં પાછું બનતા પણ જોવા મળે છે 2500ના લેવલ પર. એનું લેવલના ઉપર ક્લિયરન્સ આવે છે, એના ઉપર સ્ટેબલ થાય છે તો જ અકાઉન્ટમાં બાઇંગ જોવા મળી શકે છે, વરના મને લાગે છે કાઉન્ટર કન્ટિન્યુઅસલી આ 150-200 પોઈન્ટના રેન્જમાં ચાલતા જોવા મળશે. એટલે જો ખાસ કરીને રેન્જની અંદર કારોબાર રહી શકે છે બીએસસીમાં આવનારા સમયમાં, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને તમારે રાખવાનો છે. પરંતુ એ સાથે